દેવગઢ બારિયા તાલુકાના લવારિયા ગામે 21 કામોમાં કાગળોથી માંડી જમીનની હકીકત સુધીમાં ભયંકર કૌભાંડ સાબિત થયું છતાં ફરિયાદ દાખલ થઈ નથી। ગ્રામ વિકાસ કમિશનર કચેરી અને જિલ્લા પંચાયતની સૂચના છતાં ફોજદારી કાર્યવાહી કરવામાં ટીડીઓ દર્શન પટેલને કયો ગ્રહ નડે છે તે સૌથી મોટો સવાલ છે। મનરેગા એક્ટની જોગવાઈ છે કે કૌભાંડ મળી આવે તુરંત જ પોલીસ ફરિયાદ દાખલ કરવી, પરંતુ માત્ર એકાદ બે કર્મચારીને સસ્પેન્ડ કરી ઇરાદાપૂર્વક ફરિયાદ કરવાનું ટાળવામાં આવી રહ્યું છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની લવારિયા ગામે મનરેગાના 79 કામોમાં મોટા પાયે ગેરરીતિ અને બોગસ ઠરાવોના આધારે સરકાર સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી, જેમાં 21 કામોના કૌભાંડની હકીકતો તપાસમાં સામે આવી ત્યારે ચકચાર મચી જવા પામી હતી। આ બાબતે જિલ્લા ગ્રામ વિકાસ કચેરીએ નોંધ્યું કે 2 કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા અને ફોજદારી કાર્યવાહી પણ કરવી। જો કે દેવગઢ બારિયા ટીડીઓ દર્શન પટેલને કોઈ કારણસર એફઆઈઆર નોંધવામાં શું તકલીફ છે તે સૌથી મોટો સવાલ છે। જિલ્લા તંત્રએ કમિશનર કચેરીને જાણ કરી કે ફોજદારી કરીશું, પણ ક્યારે તે હવે શંકાસ્પદ બનતું જાય છે। જ્યારે 21 કામોમાં બોગસ ઠરાવો સાથે કૌભાંડ હોવાનું તથ્ય સાબિત થયું અને તત્કાળ અસરથી 2 કરાર આધારિત કર્મચારીઓને સસ્પેન્ડ કરીને 18,41,000ની રિકવરી કરવાનું પણ જાહેર કર્યું હતું। જો કે કાયદેસરની એફઆઈઆર કરીને સંપૂર્ણ કાર્યવાહી કરવાનો હુકમ ટીડીઓને કર્યો છે, તેમ છતાં અત્યાર સુધી એફઆઈઆર કે રિકવરી કરવામાં આવી નથી। 2 કર્મચારીઓ સસ્પેન્ડ કર્યાનો 1 માસ જેટલો સમય થયો છતાં તેમની પાસેથી રિકવરી પૂર્ણ કેમ નહીં, તો સાથે ફોજદારી એફઆઈઆર પણ કરવામાં વિલંબ છે। આ બાબતે સમગ્ર પંથકમાં ટીડીઓ દર્શન પટેલ અને જિલ્લા ગામ વિકાસ એજન્સી વિરુદ્ધ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। हाँ जी सर, हमें 20 फेब्रुआरी हमें तालुकाમાં ડીડીઓ સાહેબમાં અને લોકપાલમાં 3 જગ્યાએ અરજી કરી હતી અને પછી જે 79 કામના અનુસંધાનમાં ભ્રષ્ટાચાર બાબતે અમે અરજી કરેલી હતી, પણ મહિના સુધી એની કોઈ તપાસ ન થતાં અમે 18 માર્ચના રોજ અમે ગાંધીનગર વિકાસ કમિશનરમાં બી અરજી આપેલી છે સર। અને એના પછી પણ કઈ તપાસ ન થતાં વારંવાર રજૂઆત કરતા એટલે પછી લોકપાલ સાહેબ અહીંયા સ્થળ ઉપર આવી અને આંટો મારી અને જતા રહ્યા। અને ગયા પછી 15 દિવસ પછી પાછા લીમખેડા ટીમ તપાસમાં આવી અને ખાલી આવી અને અમારા મોબાઈલ નંબર લીધા, નામ લીધા અને એક વખત ફોટો પાડી, અમારો ફોટો પાડી અને પછી પાછા જતા રહ્યા। અને એના પછી લગભગ 3 મહિના પછી અમે પાછા ડીડીઓ સાહેબને રૂબરૂ મળી અને આ વાતની બધી જાણ કરી અને ટોટલી લેખિતમાં અરજી આપી છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી। પછી અમે 26 તારીખના ફરીથી અમે ડીડીઓ સાહેબ પાસે ગયા। ડીડીઓ સાહેબ પાસે આરટીઆઈ માટે અરજી કરી અને પછી રૂબરૂ મુલાકાત કરતા એમને એવું જણાવેલ કે ભ્રષ્ટાચાર થયો છે લવારિયામાં, પણ આની એક્શન લેવામાં થોડો ટાઈમ લાગશે એમ કહેતા પછી અમે વારંવાર રજૂઆત કરતા ડીડીઓ સાહેબે બારિયા તાલુકા ઓફિસમાંથી 2 જણને સસ્પેન્ડ કરેલ છે એવું જાણ્યું। 41 કામના પૈસા ઉપડી ગયેલા છે। 41 કામના પૈસા ઉપડી ગયા છે, એમાંથી સ્થળ ઉપર 25 કામ તો બિલકુલ નથી સ્થળ ઉપર, અને જે બાકીના થોડા ઘણા કામ થયેલા છે એ એસ્ટિમેટ મુજબ આરસીસી છે 300 મીટર હોવી જોઈએ, એની જગ્યાએ 80 મીટર કાં તો 90 મીટર એટલી સ્થળ ઉપર જોવા મળે છે। અને અમને ઓફિશિયલી કંઈ માહિતી નથી, પણ અમે પેપર કટિંગ વાંચ્યું ત્યારે અમને ખબર પડી કે 2 અધિકારીઓને જેને સસ્પેન્ડ કર્યા છે એમને 18,41,000 રૂપિયાનો રિકવરી માંગી છે, પણ સ્થળ ઉપર કોઈ બી અધિકારી આવી અને ટેપ વગર માપ્યું નથી કે કંઈ જ નથી। અને મતલબમાં જે તપાસ ટીમ આવી છે એને ખુદ પોતે આ જે 79 કામ છે એ સ્થળ ઉપર ગયા જ નથી, હજુ ખાલી આવીને 2 જગ્યાએ જોઈ અને ખાલી નજર મારી અને તો પછી આ એસ્ટિમેટ જે રિકવરી માટે જે ડીડીઓ સાહેબે જે હુકમ કર્યો છે એ તદ્દન ખોટો છે સાહેબ, એ તદ્દન ખોટો છે। અને આ જે અધિકારીઓને 18,41,000 રૂપિયાનો જે દંડ આપ્યો છે એ તદ્દન ખોટો હોવાથી અને જે માણસે જેને કૌભાંડ આચર્યું છે એ માણસનું તો હજુ કંઈ નામ નિશાન નથી કે કશું જ નથી। અને જે માણસે જે આ કામ કરાયું છે, જે આ લવારિયા ગ્રામ પંચાયતમાં જે બધું નરેગાનું કામ કરાયું છે એ માણસ
તાલુકા પંચાયત છે અને તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ રહી ચૂક્યો છે.